છે ને રિક્ષામાં જવું પડ્યું. જો અત્યારે અમે રિક્ષામાં જઈએ છીએ કેમ કે અમારે તો જો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ગિફ્ટ જો આવડું મોટું બોક્સ આપણે પેકિંગ કરાવી દીધું છે. હવે તમારે એમાં જોવું હોય શું છે તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અને આજનો વ્લોગ આપણે ચાલુ રહી છીએ ગીવ અવેથી, એટલે કે આપણા સબસ્ક્રાઈબરને મળવાનું છે ઇનામ. એની માટે આજનો વ્લોગ ફૂલ એનો છે કે આજે શોપિંગ કરવાની છે, કયું ગિફ્ટ લેવાનું છે, હું વિચારવાનું છે. વિચારી તો કાલે સુધીમાં ગયું હતું, પણ આજે લેવા જવાનું છે તો તમને બતાવશું અમે શું લેવા જઈએ છીએ એ. અને કાલે છે રવિવાર, એટલે કાલે સબસ્ક્રાઈબરની ઘરે જઈને આપણે ઇનામ આપવાના છે. તો આખો વિડીયો આજનો જોવાનો ભૂલતા નહીં. તો જો મમ્મીની બે ગયા છે ને આપણે કાલે ઈદડા બનાવ્યા હતા, તો અત્યારે જો ઈદડાનો પ્રોગ્રામ હાલે છે. અને ભાભીને આપણે અત્યારે બોલાવી લઈએ કારણ કે ઓફિસ જવાનું છે. ભાભી ખાઈ લીધું? તો હાલો, આજે શું છે ખબર છે તમને? સબસ્ક્રાઈબર આવવાનું છે ગીવ અવે, તો શોપિંગ કરવાની છે. વિચારી લીધું છે હું લેવા જવાનું છે? તો એ ભેગું નથી હું લેવા જાઉં. કાંઈ નહીં, મને તો કંઈ આઈડિયા આવ્યો છે એ હવે જોવા જઈએ. અત્યારે ઓફિસથી 1 વાગે આવ્યા પછી તો અમારે ઓલાની શોપિંગ કરવા જવાની છે ટ્રીપની. ઓલા સેટરડે છે ને, પછી વચ્ચે એક રજા નહીં આવે સેટરડે, તો આજે છેલ્લો દિવસ છે તો આજે બધી કરતા આવશું અને હારે ગિફ્ટ કંઈક જોતા આવશું. પછી આપણે લેવા જવું સાંજે ગિફ્ટ લેતા આવશું. જે હોય પેકિંગ કરી નાખશું. અને રવિવારે આપણે સવારમાં દેવા જવાનું છે. બપોર પછી કરી નાખશું. આ તો જોઈ લેવું ટાઈમ, સાંજે આપણે મેળ પડે જ્યારે આપણે ગિફ્ટ દઈ આવશું, જ્યારે આવશે ત્યારે. હા, એ બધું થઈ જાય. તો અત્યારે મેં બધા આપણે જેટલા સબસ્ક્રાઈબર હતા ને એ બધાની ડિટેલ્સ કાઢી લીધી છે. આખું લિસ્ટ બનાવી નાખ્યું છે. જણે કમેન્ટ કરી હતી ને એ કાલે જેને ખબર છે એની પાસે નંબર ને એ બધું માગેલું છે. એ લોકો પાસેથી નંબર માગ્યું છે, એડ્રેસ ને એવું બધું લઈ લીધું છે અને આખું લિસ્ટ બનાવી નાખ્યું છે. તો એમાંથી જેની સૌથી વધારે કમેન્ટ હશે તો એને આજે મળી જવાનું છે. આજે નહીં, સોરી, કાલે સવારમાં ગિફ્ટ. તો હવે આપણે ડાયરેક્ટ મેળા તો ઓફિસે જાય છે, ઓફિસથી પછી ડાયરેક્ટ જવાનું છે શોપિંગ કરવા. તો ત્યાં આપણે મેળાને પછી ત્યાંથી પાછા ગિફ્ટનું પેકિંગ કરાવશું અને પછી તમને બતાવશું કે કઈ રીતનું પેકિંગ કર્યું છે. પેકિંગ કેવું મોટું બોક્સ છે, મોટું, બહુ મોટું બોક્સ છે. ગિફ્ટવાળા અહીંયા મળી જાય ને? હા, તો ગિફ્ટ અહીં બોક્સ બહુ મોટું જોઈએ, નાનું નથી થાય એમ. વોશિંગ મશીનને થાય ને એવડું બોક્સ જોઈએ. એવડું મોટું ગિફ્ટ દેવાનું. મમ્મી કહેતા હતા ને કે કમેન્ટ કરે ફેરવત નહીં, ગિફ્ટ હાટોથી થઈ અટકી ગઈ, ફેરવી નાખી, નથી ફેરવી. બોલો શું કરું? તો હાલો, હવે આપણે ટાઈમ થઈ જશે ઓફિસ જવાનો. તો હવે આપણે પાછા મેળા શોપિંગ ટાઈમે. હું ભૂલી ગયા? સરસ, ઓફિસે ભૂલી જાય. તો હાલો, હવે આપણે મેળા ડાયરેક્ટ શોપિંગ ટાઈમે. બાય બાય. જો આવી ગયા છે આપણે અત્યારે શોપિંગ કરવા માટે. તો આપણે ફાઇનલી ઘણી બધી જગ્યાએ ગયા પણ આપણને ક્યાંય મેળો ન આવ્યો ગિફ્ટનો. તો હવે હું ને ભાભી બે પાછા સાંજે જાઉં, જોઈએ છે આપણે ગિફ્ટ ફાઇનલી મળી જાય છે કે શું થાય. તો અત્યારે જે શોપિંગ કરીને આવી ગયા છીએ, કપડાં ને એવું બધું મારું લઈ લીધું છે, પણ ગિફ્ટ તો ક્યાંય મળતી નથી એટલે ઇસ્યુ આવે છે. હવે જોઈએ, હવે સાંજે જાય છે અને ગિફ્ટ મળી જાય તો સારું છે, કારણ કે કાલે પાછું દેવાની છે એટલે. તો જો અત્યારે વાગી જશે બપોર પછીના, એટલે કે રોંડાના 3 વાગી જશે અને આપણે જમવા અત્યારે આવ્યા છીએ તમે જુઓ. અને સબસ્ક્રાઈબર આવીને ઘરે આપણે જોયા છે તો કેટલા 990 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે. હવે આપણે ખાલી 10 સબસ્ક્રાઈબર બાકી છે એટલે આપણે ગીવ અવે કરી દેવાનું છે. તો આજે એની માટે જ તે 1 વાગ્યાથી ઓફિસ છૂટી ગયા હતા, 3 વાગ્યા સુધી અમે બહાર નીકળ્યા, પણ અમને હજી ગિફ્ટ એવું સરખું મળ્યું નહીં કે જેમ સારું હોય અને માણસને યુઝ કરવું હોય તો કરી શકે આપણા સબસ્ક્રાઈબરને. તો હજી પાછા 1 થી 2 કલાક આપણે આરામ કરીને જમીન થોડીક સ્ક્રિપ્ટ લખવાની છે, રીલ્સની સ્ક્રિપ્ટ લખાઈ જાય એટલે પછી પાછું નીકળી જવાનું છે ગિફ્ટ ગોતવા માટે કે કયું સારું ગિફ્ટ આવે. તો પછી ગિફ્ટ લેવા હું ને ભાભી બી નીકળી જાઉં અને પછી તમને બતાવશું સાંજે આવીને કે ગિફ્ટનું પેકેજિંગ કેવડું કર્યું છે અને હું લીધું છે એ બધું તમને સાંજે કહેવું. અને જેને પણ કાલે અમારા ઘરે જવાનું છે તો આજે એને કોન્ટેક્ટ કરીને બધું કહી દઈશું કે આવી રીતે આવવાના છે અને શું છે એ બધું પ્લાનિંગ આખું કરી દેવું એ લોકો આરે. તો જો અમારે ફાઇનલી થઈ ગયા છે 990 સબસ્ક્રાઈબર, ખાલી એવા બાકી રહ્યા છે 10 સબસ્ક્રાઈબર.
તો 10 સબસ્ક્રાઈબર ફટાફટ તમે કરી દો તો આપણે ગીવ અવે કરી દઈએ કાલે જ. નકર આ સન્ડે નહીં જાય તો પછીના 2 સન્ડે પછી થશે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કર્યા રાખો તમે અને આગળનો વિડીયો છેલ્લે સુધી જોઈજો તો તમને ખબર પડશે કે સાંજે અમે શું ગિફ્ટ લાવ્યા છે. તો હાલો અત્યારે હું નાસ્તો કરી લઉં. નાસ્તો તો નથી પણ મારે લંચ જ બાકી છે અને વાગી ગયા છે 3 કારણ કે બધાને અત્યારે 3 વાગે નાસ્તો કરવાનો સમય છે. મારે અત્યારે છે લંચનો ટાઈમ. ઓકે બાય. તો આપણે પછી મળ્યા ડાયરેક્ટ સાંજે. ફાઇનલી આપણે લંચ કરી લીધો છે. અત્યારે જમવાનું પૂરું થઈ ગયું છે અને હવે આપણે સ્ક્રિપ્ટ લખવા બેસી ગયા હતા. થોડીક રીલ્સની થોડીક સ્ક્રિપ્ટ લખાઈ દઈ અને ત્યાં સુધી મમ્મીને પૂછે મમ્મી ગિફ્ટ લેવા તો ગયા હતા પણ કંઈ મળી જ નહીં અમને. 2-3 દુકાને ગયા પણ અમને સારી જ ન લાગી. હું ને ઓફિસવાળા બે ગયા હતા 2 જણા કે મજા ન આવી. હવે ભાભીને ફોન કર્યો. મેં કીધું અમે લેવા તો ગયા બધી વસ્તુ વિડીયો કોલમાં બતાવી કે સારી નહોતી હતી કે એવી નથી લેવી કે જેવી તેવી નથી લેવી વસ્તુ કે સારી હોય તો પછી લેવા જવું કે એમ. તો હવે સાંજે લેવા જવાનું વિચારે છે. ઓફિસથી છૂટે અને તરત ત્યાંથી લેવા આવ્યા જાવ પછી અમે. તો આ જોયું ટીવીમાં જોયું તે હું આવે છે હે યુટ્યુબ છે. આ યુટ્યુબના યુટ્યુબ છે સબસ્ક્રાઈબર છે 989 થઈ ગયા છે. જો એ 1000 થઈ જાય ને ત્યારે આપણે ગિફ્ટ આપવાનું હતું એવડું છે. તો જો આપણે 900 ને અત્યારે જો અત્યારે એક વધી ગયો જો પાછો લાઈવ 990 થઈ ગયા 90 થઈ ગયા 1000 કરવાના છે આપણે. 1000 થઈ જાય ને એટલે આપણે કાલે દેવાનું છે ગિફ્ટ. તો એની હાટુથી આપણે અત્યારે તો ટીવીમાં લાઈવ ચડાવી દીધું છે. 1000 કરી દેવાના છે. 10 બાકી રહેશે. જો ક્યારે થાય છે. અત્યારે કેટલા વાગ્યા છે ખબર 3:38 થઈ ગઈ છે. તો હવે જોઈએ છીએ આપણે કે અહીંયા 1000 ક્યારે થાય ટીવીમાં. હે થોડાક 10 બાકી રહેશે. એ હમણાં થઈ જાય આપણી. હમણાં આપણે રીલ્સ આવે છે અત્યારે રક્ષાબંધન માટેની સ્પેશિયલ રીલ્સ ઉતારી છે. તો એ અત્યારે રીલ્સ આવે છે તો 10:30 આવી જવાની છે. તો તમારા લોકોના વ્લોગ તો સવારમાં આવશે જોશો એટલે. તો તમારે શું કરવાનું છે એ આ વ્લોગ પૂરો થઈ જાય ને એટલે ફટાફટ એ રીલ્સ જોઈને લાઈક કરી દેવાની છે. એ રીલ્સ જોઈ લેજો અને કેવી લાગી ને એ વ્લોગમાં જરૂર કહેજો કે તમને એ રીલ્સ કેવી લાગી છે. કારણ કે અત્યારે હમણાં આવી જવાની છે. ત્યાં સુધી લગભગ તમે રીલ્સ જોઈ લીધી હશે કારણ કે અત્યારે રીલ્સ આવી જાય વ્લોગ તો કાલે આવે ને સવારમાં. તો ફાઇનલી 990 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમારા બધાના એટલા બધા સપોર્ટથી. આપણે અત્યારે જો ભાભીને લેવા જતા હતા ને ગિફ્ટ લેવા માટે તો આપણે જોયું જો 2 માળની તમે હોય ટ્રેન જોઈ છે જોઈ લો. 2 માળની ટ્રેનો જાય છે જો અહીંથી. તો આ છે અમારું ગરનાળું અને અહીંથી માલગાડી જાય છે. 2 માળની તમે કોઈ નહીં જોઈએ તમે બધા જોઈએ છે તો 1 માળની જોઈએ છે. તો પહોંચીને પાછો મળ્યા આપણે. અમે લોકો ફાઇનલી ભાભીને હું લઈને પહોંચી ગયો તો પેન્ટાલુજમાં. તો પેન્ટાલુજમાં તો ભાભી કપડાં જોવા મળ્યા કે કપડાં દઈ દેવા છે ગિફ્ટમાં કે શું કરવું છે વિચારીએ છીએ. જો અમે બેઠા તો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પેન્ટાલુજમાં અને આપણે સબસ્ક્રાઈબરની કરવાની છે શોપિંગ. તો એની ચાલે છે અત્યારે શોપિંગ. ભાભી કંઈ ગમ્યું કે નહીં શું જોવો છો અત્યારે? ભાભી કપડાં જોવે છે. ભાભી કપડાં જોવે છે જો બધાને સબસ્ક્રાઈબર આટું. પણ સબસ્ક્રાઈબરનું ખબર નહીં હું લઈ છે આપણે જોઈએ એ લોકો. અહીંયા પેન્ટાલુજમાં અમે લગભગ અડધી કલાકથી ઊભા છીએ. જો ફાઇનલી અમે ગિફ્ટ ને એવું બધું લઈ આવ્યા પણ અમારે અત્યારે છે ને રિક્ષામાં જવું પડ્યું. જો અત્યારે અમે રિક્ષામાં જઈએ છીએ કેમ કે અમારી ગાડી પોલીસવાળા ઉપાડી ગયા છે. પટ્ટાની અંદર મૂકી હતી ને તો એ ઉપાડી ગયા છે. હવે જોઈએ છીએ મળી જાય. ઈ નો લીધી અમારી લીધી. અમારી એક જ ગાડી માંથી લીધી. એટલી બધી ગાડીઓ પડી તો એ ગાડી લઈને વહી ગયા છે. તો હવે અમે જઈએ છીએ અત્યારે જો ગાડી લેવા જાય છે. જોઈએ છે શું કરે છે એ લોકો. અને અમારે ગિફ્ટ મોંઘું પડી ગયું. શું કેવું તમારું? બહુ મોંઘું. તો અત્યારે હવે અમે પહોંચી ગયા છીએ પોલીસ સ્ટેશને પહોંચવા આવી ગયા છીએ. અહીંયા અહીંથી અંદર આવે છે ટેક્સી લગભગ ભાઈ આગળ આવે ભાઈ. અહીંયા નો આવે આ રોડે નથી. લગભગ અહીંયા આવ્યો. આઈ થિંક તો ત્યાં જ આવે. હા યલો કલરનું કરવાનું. છત્રી તમારા. તો હવે અમે આવી ગયા હતા પેકિંગ કરાવવા, ગિફ્ટ પેકિંગ કરાવવા. તો હવે ગિફ્ટ પેકિંગ થઈ ગયું છે
પણ હજી અમે કોઈને કહેશું નહીં કોને ગિફ્ટ આપવાનું છે. ગિફ્ટ કોને આપવાનું છે હજી આપણે ખબર નથી હજી પડી. ખબર નહીં પણ અમને ખબર છે અમે કોને આપવાના. કાલ સવારે ખબર કાલે પડશે. સવારમાં ખબર પડશે એટલે કાલે તો નહીં કાલ સવારમાં બ્લોગ આવે ત્યારે ખબર પડી જશે. હા કાલે તો પડી જ જાય ને ખબર કોની ઘરે જાવું એટલે આપણે તો જાવું એટલે ખબર તો એ પરમ દિવસના પરમ દિવસે vlogમાં ખબર આવશે પડશે ને. ત્યાં સુધી તો નહીં ત્યાં પડે. લગી તો નહીં, ત્યાં લગી વેઇટ કરજો. તો જો આપણે ગિફ્ટનું પેકિંગ થઈ ગયું છે એટલું મોટું ગિફ્ટ છે આપણું. તો હવે આપણે પાછા મળ્યા ઘરે જઈને. હવે આપણે ઘરે જઈને જોશું કે ઘરે જમવાનું બાકી છે, બધા વેઇટ કરે છે. નિકી મને એના મેસેજ આવવા મળ્યા છે. 8 વાગી ગયા છે અને વાગી થઈ ગયું છે લેટ. બહુ લેટ થઈ ગયું છે હવે. તો ફાઇનલ પેકિંગ શું થાય કામ છે હવે late થયું છે? તમે જોયું જશે. જોયું છે. જો પેકિંગ કરે છે મસ્ત. હજી કહું છું કોમેન્ટ કરજો કોને મળવાનું છે. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ છે. મને તો ખબર પડી ગઈ કોને મળવાનું. તો જો ફાઇનલી થઈ ગયું છે ગિફ્ટનું પેકિંગ. હવે એમાં લઈ જાય. એને તમને મત લઈ જવાનું કોઈ. टेंशन की बात आ गई. टेंशन की बात आ गई. પછી એવું છે હે મને ઉદયભાઈ ગિફ્ટ કર્યું છે. એ ઘરે જઈને બતાવશું આપણે. એ ઘરે જઈને બતાવશું. નહીં ઘરે જઈને ક્યારે આજે ને બતાવવાનું. હે? તો જો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ગિફ્ટ જો આવડું મોટું બોક્સ આપણે પેકિંગ કરાવી દીધું છે. હવે તમારે એમાં જોવું હોય શું છે તો તમારે કાલનો વ્લોગ જોવો પડશે આખો. આજનો કાલનો બ્લોગ છે. કાલનો વ્લોગ જોવો પડશે ને એમાં અનબોક્સિંગ થાય કે ગિફ્ટની અંદર છે શું ઈ. તો જો અત્યારે બધા જમવા બેસી ગયા છે અને અમારે થઈ ગયું છે બહુ લેટ ઘરે પહોંચવામાં. ગિફ્ટ પેકિંગમાં જેટલી બધી વાર લાગી તમને ખબર જ હશે આગળનો વિડીયો જોયો છે એટલે. તો હવે અમે બેસી જઈએ અત્યારે જમવા માટે પછી પાછા મળ્યા ગિફ્ટમાં શું છે એ વેઇટ કરતા. થઈ ગયા છે. ભાભી એને ફોન કરી દીધો છે. તો તમે ક્યારે હશો ઘરે? ફ્રી ક્યારે હશો? તો ભાભી એને ફોન કરે છે જોઈએ હું જોબ આવી તો કાલ નહીં હું. જોઈએ છે એ લોકો ફ્રી છે કે નહીં. તો સાંજે શું થયું ઓ માય ગોડ બ્રેકિંગ ન્યૂઝ ફ્રી નથી લાગતા. એવું છે. તો પપ્પાને પછી જાજો ને. અમારા કોઈ કન્ટેન્ટ મૂકી જાય છે. તો ઈ પણ હા તો પછી જાજો ને કારણ કે પછી આ સન્ડે જ ઉદયભાઈ ઘરે છે. આવતા સન્ડે બે સન્ડે ઘરે બે નથી. સન્ડે અમે લોકો ઘરે નથી. અને હા હો તો જો અત્યારે અમે સબસ્ક્રાઈબરને બનાવ્યા છીએ એમ કહે છે કાલે કે અમે ઘરે નથી તો એ એમને એમ કહે છે કે હવે અમારે કાલે એ લોકો બહાર જવાના તો એનું અમે કેન્સલ કરાવીએ છીએ ત્યારે કારણ કે પછીના બે સન્ડે અમે નથી એટલે એ લોકો કોકની ઘરે બેસવા જ જવાના છે. તો અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે કાલે તમે ઘરે રહો તો તમને ઇનામ મળી જાય એમ. તો એ લોકોને હજી તો એડ્રેસ એ ખબર નથી. એડ્રેસ પૂછી લેજો ભાભી પહેલાં. એડ્રેસ પૂછી લેજો અને કયો ને ઈ પ્રમાણમાં આવું કારણ કે અમે ફ્રી છીએ. તમે કયો ને ઈ રીતે અમે છે ને અમારું શેડ્યુલ ફિક્સ કરી. હાજી હા તે વાંધો નહીં તમને હા બરાબર. હા તે વાંધો નહીં તો કઈ જગ્યાએ રહેવું? તો જો ભાભી અત્યારે પૂછે છે એડ્રેસ. બરાબર. હા તો મને લોકેશન મોકલી દેજો ને. આખું એડ્રેસ લખીને મોકલી દેજો ને. એડ્રેસ લખીને મને મોકલજો. હા અને આમાં છે ને તો એડ્રેસ લખીને મને મોકલી દેજો. અને ટાઈમ કેટલા વાગે ફ્રી છે સાંજે. તો ફાઇનલી નક્કી થઈ ગયું છે એ લોકો સાંજે ફ્રી છે તો આપણે ડાયરેક્ટ હવે એની ઘરે મળશું કાલે સાંજે. અને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે ત્યાં થવાનું છે ગિફ્ટનું અનબોક્સિંગ. બાય બાય સી યુ અને આપણે મળ્યા ડાયરેક્ટ કાલે.